ક્રિસ્પી, કડક નહીં. કડક વસ્તુ એવી ને કે મોંમાં વાગે, પણ ક્રિસ્પી વસ્તુ એને કહેવાય કે જેને મોંમાં ના વાગે, તમને ખાવાની મજા આવે. હા, દર ત્રીજે દિવસે અમારે દાળ વડાની જરૂરિયાત હોય છે. જરૂરિયાત હોય છે. હા, ચટણી ખાવા માટે અહીંયા હોટલમાં જ જમવા જવું પડે. આ ચટણી સાથે દાલ વડાને ખાવામાં આવે છે. હવે આ એક ગ્રીન ચટણી એવી છે ને કે બધા જોડે શૂટ થઈ જાય. આની જે મહેક આવી રહી છે એકદમ જોરદાર, સિંગતેલની અંદર જેનો વઘાર કરવામાં આવ્યો છે. આ ટમટમ ખમણ છે, એટલે કે લાલ મરચામાં વઘાર કરેલો હોય છે. દાલ વડા બનતા હોય છે, અંદર ઘરાક ઊભા હોય છે, પાર્સલ લેતા હોય છે અને ખાવાવાળાની જમાવટ પણ અહીંયા આ જગ્યાએ એવી જ હોય છે. અહીંયા અમારે સત્યવલ મંદિર છે અવિચલ મહારાજનું. દર પૂનમે અહીંયા બધા આવે છે, બધા ભાઈ ભક્તો પણ આવે છે. બરાબર. જે વઘાર કરવામાં આવે છે સિંગ તેલમાં કરવામાં આવે છે. અત્યારે ગાડી ખમણનો ભાવ 200 રૂપિયા કિલો છે. 200 રૂપિયા કિલો. અને દાળ છે 240 રૂપિયા કિલોમાં આપીએ છીએ. આ ગામમાંથી એટલે ગામની આજુબાજુમાંથી લોકો પસાર થતા હોય છે ને, તો આ જગ્યાએ દાલ વડાનું ખીરું પણ પાર્સલ મળે છે. ખીરું બી પાર્સલ લઈ જતા હોય. ખુલ્લી તારનું 20 વર્ષ જેવું થઈ ગયું. થઈ ગયું 20 વર્ષ. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે ચરોતરના એક જોરદાર ગામમાં. ગામનું નામ છે સારસા ગામ. અમુક સારસાપુરી પણ કહેતા હોય છે સારસા, કેમ કે અહીંયા સત કેવલ સાહેબનું બહુ મોટું ધામ આવેલું છે, બહુ મોટું મંદિર આવેલું છે. અને ચરોતરના ઘણા બધા લોકો ભક્તો એમના ગુરુ માને છે એમને, એટલે અને ઘણી બધી સેવાઓ પણ અહીંથી ચાલુ હોય છે એમના દ્વારા. બરાબર છે. હવે આ જે સારસા ગામ છે ને, એ ચરોતર રિજનનું જ એક ગામ છે, જે આણંદ સિટીથી આશરે 15 થી 17 કિલોમીટર જેવું દૂર આવ્યું છે. 15 થી 17 આણંદ સિટીથી 15 થી 17 કિલોમીટર જેવું દૂર આવ્યું છે. અને સારસા ગામમાં આવશો ને એટલે આ જગ્યાએ ખાસ તો અહીંયા તમને બોર્ડ દેખાતું હશે, શ્રી ખોડિયાર ખમણ હાઉસ. આમના ખમણ તો છે જ, ખમણની સ્પેશિયાલિટી તો છે જ, અને ચરોતરના ગામમાં આવ્યા છે પછી ભજીયાની સ્પેશિયાલિટી પણ હોવાની. આમ અત્યાર સુધી તમે સિટીની અંદર ભજીયા બહુ ટ્રાય કર્યા, એટલે હવે જે ગામડા વિસ્તારની, ગ્રામ્ય વિસ્તારની જે મોજ છે ભાઈ ભજીયાની, એ કરાવવા માટે લઈને આવ્યો છું તમને. બરાબર છે. અને અત્યારે ચોમાસાની સિઝન છે એટલે એવું સમજી લો કે ભજીયા એક એવી વસ્તુ છે ને કે જેની પર સૌથી વધારે લોકો ખાવાનું એ જ પ્રિફર કરે. બહાર જઈએ તો ભજીયા ખાઈશું, નહીં તો બહાર જઈએ તો ભજીયા પાર્સલ લાવે. બેમાંથી કોઈ. આ જીગરભાઈ એવી દુકાન છે કે જ્યાં આગળ ભજીયાની અંદર ખાલી દાળ વડા જ મળે, કોઈ બીજા ભજીયા નહીં, કારણ કે એમને સ્પેશિયલ વખણાય છે એ વસ્તુ છે. બરાબર. દાળ વડા બહુ જ વખણાય, ખાલી ને ખાલી દાલ વડા. આ જગ્યાએ ખાલી દાલ વડા અને ખમણ, એમના ખમણ. હા, અહીંયા જે દાલ વડા જે તળવામાં આવે છે ને, એ કપાસિયા તેલમાં તળવામાં આવે છે. અને જે ખમણ પર જે વઘાર થાય છે, બાટી દાળના ખમણની ઉપર જે વઘાર થાય છે, સિંગ તેલમાં થાય છે. હા. અને અહીંયા બીજું કે આ ગામમાંથી એટલે ગામની આજુબાજુમાંથી લોકો પસાર થતા હોય છે ને, તો આ જગ્યાએ દાલ વડાનું ખીરું પણ પાર્સલ મળે છે. ખીરું બી પાર્સલ લઈ જતા હોય છે. ખીરુંની જે પ્રાઇસ છે ને 120 રૂપિયા કિલો જેવી છે. હવે તમે આપણે લોકેશનની વાત કરીએ તો આ બાજુ તમે જાઓ ને એટલે જે મેઇન દરવાજો છે, ગામનો જે મેઇન ગેટ છે, ત્યાંથી તમે એન્ટર લો ને એટલે સીધા આવો એટલે સરદાર પટેલજીનું આપણું સ્ટેચ્યુ આવેલું છે, જે આયરન મેન કહેવામાં આવે છે આપણા ચરોતરની અંદર. એમનું સ્ટેચ્યુ છે, એની એક્ઝેક્ટ સામેની બાજુ જ લોકેશન આવેલું છે. અને કોઈને બી પૂછશો સારસા ગામમાં કે ભાઈ પેલા પ્રખ્યાત દાલ વડા કઈ જગ્યાએ મળે છે, તો બી તમને કહી દેશે. અહીંના રોજ દાળ વડા મારે ખાઈને જ જવાનું. અહીંનો ટેસ્ટ ખરેખર બહુ સારો હોય છે. અને આજુબાજુના ગામના પણ અહીં સ્પેશિયલ ખાવા આવે છે. બરાબર. તમે પ્રોપર આ ગામના જ છો? ના, હું છું ઉમરેઠનો. ઉમરેઠના છો? હા. અને પણ અહીંયાથી હું અપડાઉન કરતો હોઉં છું, અને અહીંયા રોજ ડેલી દાળ વડા ખાઈને જાઉં છું. રોજ દાલ વડા ખાવાના જ? ડેલી ખાવાના. અહીંયા અમારે સત્યવલ મંદિર છે અવિચલ મહારાજનું, એનાથી આ બધા ગામ ફેમસ છે. અને બધા જે ગાડી દર પૂનમે અહીંયા બધા આવે છે, બધા ભાઈ ભક્તો પણ આવે છે. એ લીધે પણ મારી એમની થોડી ઘણી રહેશે ગરાગી. અને સારસામાં ચિંતા માટે અમારે સારું. ઓકે. ડાકોટી પૂનમ હોય તો ભાઈ. અને અહીંયા આ જે વાટીદારના ખમણ બન્યા છે, અને એ પ્યોર સિંગ તેલમાં બનાવવામાં આવે છે. બરાબર. નો જે વઘાર કરવામાં આવે છે સિંગ તેલમાં કરવામાં આવે છે. અને વઘાર ઠંડો વઘાર થતો હશે ને, કેમ કે ફોડેલી રાઈ. હા, એવી રીતે ઠંડો રાઈ. અને એક વસ્તુ મેં જોઈ કે અહીંયા
કોઈ બલ્કમાં વસ્તુ બનાવીને રાખવામાં ના ના આવતી નથી? ના જેટલી જોઈએ છે એટલી અમે બનાવીએ છીએ, ક્વોન્ટિટી જેટલી જરૂર હોય એટલી આવી રીતે વઘાર કરવામાં આવે છે. પ્યોર સિંગ તેલ નાખીને બનાવે છે ભાઈ. હા, આ રાઈ છે એ ફોડેલી રાઈ થોડી છે. રાઈ હોય છે અને એની ઉપર સિંગ તેલ. સિંગ તેલ વઘાર કરે છે પછી દાદાને કોથમીર નાખીને બનાવે છે. વાહ, ખમણ રેડી. અમારે વાટી પડી જાય. અને શું ભાવ છે અહીંયા ખમણનો? અત્યારે ગાડી ખમણનો ભાવ 200 રૂપિયા કિલો છે 200 રૂપિયા કિલો. અને દાળવડા છે 240 રૂપિયા કિલોમાં આપીએ છીએ. બરાબર. અને દાળવડા અમે પ્યોર આથી તેલમાં બનાવીએ છીએ, ખમણ સિંગ તેલમાં બનાવીએ છીએ. અચ્છા. અને બીજું ખાસ તો ચટણી બહુ ફેમસ છે. ચટણી પણ તમારે ફેમસ છે, ત્યાંની. ચટણી પણ તમે બહુ ફેમસ. લોકો પેલી જે ગ્રીન હા, ચટણી એ છે green લોકો ચટણી એ પણ બનાવીએ બહુ છીએ. ખાસ પ્રિફર કરે છે ખાવાનું. સરદાર પટેલના સ્ટેચ્યુની સામે આ અમારી ખોયા ખમણ દુકાન કેટલા વર્ષ જૂની કહેવાય? આજે આપણે આ દુકાનને 21 વર્ષ થઈ ગયા. 20 વર્ષ 20 વર્ષ થઈ ગયા પૂરા. અને દાલવડામાં સ્પેશિયાલિટી ને? દાવડા વિશેષ ડિગ્રી છે અમારું. આ ખમણ અમે વાટીદારના બનાવીએ છીએ. બરાબર. અને મેં એક વસ્તુ જોઈ કે અહીંયા દાલવડાનો એક ઘાણ પત્યો એટલે તરત બીજો ઘાણ ચાલુ પણ થઈ ગયો. અને આ બાજુની સાઈડ કસ્ટમર પણ જે સ્પેશિયલ દાલવડા લઈ એટલે જાય અમે છે. બરાબર ગરમ ગરમ જ 500 ગ્રામ 250 ગ્રામ કિલો, 500 ગ્રામ 250 ગ્રામ કિલો. કોઈ પણ એમના પેલા આવા મહેમાનો આવે તો સીધા અમારા લઈ જાય, દાવડા ગરમ ગરમ લઈ જાય છે. બરાબર છે. અને અમે કોઈને એની કરતા ઠંડા કોઈને આપતા નથી, ગરમ ગરમ જ આપીએ છીએ. બરાબર. અને બીજું કે દાલવડાનું તમે ખીરું પણ આપો છો 120 રૂપિયા હા, કિલો. અમે ખીર પણ આપીએ Parcel. છીએ 120 રૂપિયા કિલો પાર્સલમાં. દાલવડાનું ખીરું અહીંથી કોઈ પાર્સલ લઈ ગયું હા, તો કેટલો ટાઈમ સારું રહે? એ તમારે સાંજ સુધી સારું રહેશે. સાંજ સુધી હા સારું હા, રહે એવું? ફ્રીજમાં મૂકીને સાંજ સુધી સારું રહેશે. ઓકે. પાકી ગયા છે, કમ્પ્લીટ રેડી બસ થઈ 2 ગયા. મિનિટની વાર છે. આ દેખાય છે ને એકદમ કડક ક્રિસ્પી. કડક નહીં પણ ક્રિસ્પી. કડક વસ્તુ એવી ને કે મોંમાં વાગે, પણ ક્રિસ્પી વસ્તુ એને કહેવાય કે જેને મોંમાં ના વાગે તમને અને મજા ખાવાની લઈને મજા આવે. ખાઈએ. હા, થોડું ક્રન્ચીનેસ જેવું લાગે. આ દાલવડાનું તમે ટેક્સચર જુઓ, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હશે. આ દાલવડાને હું તમને નજીકથી બતાવું છે ને, એકદમ ઉપરનું જે પડ છે ને દાલવડાનું એકદમ ક્રિસ્પી છે. હવે દાલવડા ખાસ કરીને શું હોય છે કે ભજીયાને નોર્મલ આપણે કઢી સાથે ખાતા હોઈએ કઢી છીએ. સાથે કે દાલવડા છે દાલવડાને મરચાં હોય સાથે, ડુંગળી હોય અને બીજું કે કઢી જેવું આપવામાં આવે છે. પણ દાલવડામાં કઢીને એની જરૂર નથી, પણ આ જગ્યાએ ખાસ તો છે ને તે ચટણી એમની જે Okay. આ રહી જો. અને તમે એમનેમ પણ દાળવડા ખાશો ને તો બી આ- ડચુરો નહીં ભાવે હા. તમને એમ. આ ચટણી સાથે દાલવડાને ખાવામાં આવે છે. હવે આ એક ગ્રીન ચટણી એવી છે ને કે બધા જોડે શૂટ થઈ જાય. એકદમ ટોપ આવે છે. હા. અને આ શેર ખમણીમાં અને ખમણમાં ચટણી ચાલે છે. બધા જ જોડે આ બધા ચટણી જોડે ઓલરાઉન્ડર દરેક કહેવાય. જો ચાલે છે. બરાબર છે. દાવડો, શેર ખમણી, ખમણ. ઓકે, તો ચાલો ફાઇનલી આપણે ટ્રાય કરીએ. ટ્રાય કરો કાકા તમે. મારે તો આજે જીગરભાઈ ઉપવાસ છે એટલે હું તમને લઈને આવ્યો છું, પણ તમે ટ્રાય કરો અને રિવ્યૂ તમે જ આપો આજે. દાલવડા બહુ જ ટેસ્ટી છે. ટેસ્ટી એટલે એવી રીતે કે એક પહેલાં સ્ટાર્ટિંગમાં તમે મોંમાં મૂકશો ને દાલવડાને એટલે તમને ક્રિસ્પીનેસ મોંમાં ફીલ થશે દાલવડાની. અને પછી જેમ જેમ તમે ચાવશો ને એમ દાલવડા ટોટલી અંદર મેલ્ટ થઈ જશે. મેલ્ટ થઈ ગયું, 100%. બહુ ટેસ્ટી છે. અને હા, બીજું- ચરોતરનો કંઈક અલગ જ ડિફરન્ટ લેવલનો ટેસ્ટ આપણને તમને હા. મહેસૂસ થતો હશે અત્યારે. અને બીજું કે દાલવડા છે ને બહુ સ્પાઇસી નથી, એટલે ઉંમરવાળા બી ખાવાની મજા, ઉંમરવાળા હોય ને એ બી ખાઈ શકે ઇઝીલી, નાના છોકરા બી ઇઝીલી ખાઈ શકે. જેને મોઢામાં દોત ના હોય એ પણ ખાઈ શકે. ઓકે, મોઢામાં દાંત ના હોય એ પણ ખાઈ શકે. અને હવે ટ્રાય કરીએ આપણે દાલવડાની ચટણી ચટણી સાથે. જોડે. લો, ચટણી સાથે તમે પણ ચટણી સાથે ટ્રાય કરો. ફર્સ્ટ ટાઈમ આપણે એવા દાલવડા ટ્રાય કરીશું. દાલવડા બધી જગ્યાએ ખાધા છે, પણ આ મોસ્ટલી ડુંગળી ટાઈપની- કે હા. પછી મરચા સાથે આપણે તરેલા મરચા સાથે, પણ આ ટાઈપની ગ્રીન ગ્રીન ચટણી ચટણી સાથે નહીં કર્યા હોય. ગ્રીન ચટણી સાથે છે ને 50% ટેસ્ટ ટોટલી ચેન્જ થઈ Change થઈ જાય. જાય. બહુ મજા આવે એ રીતનો છે. અને ગ્રીન ચટણી બી ખમણ સાથે બી મેચ થાય એ રીતનો છે. Mash આમના જે ટમટમ ખમણ છે એમની સાથે બી મેચ થાય એવો છે. તમે જુઓ આની જે મહેક આવી રહી છે એકદમ જોરદાર, Yes. સિંગતેલની અંદર જેનો વઘાર કરવામાં આવ્યો છે આ ટમટમ ખમણ છે એટલે કે લાલ મરચામાં વઘાર કરેલો હોય છે, ઠંડો વઘાર હોય છે. અને જોરદાર વરસાદ પડતો હોય એટલે પછી ભજીયા ખાવાની મજા 4 ગણી થઈ જાય ચરોતર વાસીઓની, એવું કહેવાય ને. અને જો પાછળ તમે જોરદાર અત્યારે લાઈવ ચાલુ જ હોય અહીંયા ગોળ પડવાના ચાલુ જ હોય. બરાબર. એટલે આ બાજુ ગરમા ગરમ દાલવડા બનતા હોય છે, અંદર ઘરાક ઊભા હોય છે, પાર્સલ લેતા હોય છે. અને ખાવાવાળાની જમાવટ પણ અહીંયા આ જગ્યાએ એવી જ હોય છે. જોરદાર. ઓકે, અને આ જગ્યાએ છે ને તે ટોટલી સ્વામિનારાયણ દાલવડા મળે છે. કોઈ લસણનો ઉપયોગ નથી કરવામાં આવતો, ના તો ચટણીમાં બી કોઈ લસણ કે ડુંગળીનો ઉપયોગ કરવામાં નથી આવતો.
એટલે સ્વામિનારાયણ જે સત્સંગી લોકો હોય ને એ લોકો માટે પણ આ એક બહુ સારામાં સારું પ્લેસ છે. સાદા વાટીદાળના ખમણ છે, એની ઉપર ઠંડો વઘાર કરેલો છે. ઠંડો વઘાર કોને કહેવાય કે રાઈને છે ને પહેલેથી ફોડેલી હોય, રાઈ પહેલેથી ફોડી નાખેલી હોય. એ ફોડેલી રાઈને સિમ્પલ ભભરાવવામાં આવે અને પછી જે સિંગતેલ છે એને રેડી ને વ્યવસ્થિત રીતે મિક્સ કરવામાં આવે, એને કહેવાય છે ઠંડો વઘાર. એમ તો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી